આખી રાત અમારા જોડે જ હોય. આનું નામ છે ચોકીદાર. આપણે જ્યારે 0 ઉપર હતા ને ત્યારે તો બહુ એવું અલગ લાગતું હતું કારણ ક્યારે આપણે 100 થશે, ક્યારે 500 થશે. તો આપણે 100 સબસ્ક્રાઈબરની નજીક જ છીએ. કેમ છો બધા? મજામાં? તો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાની સવાર પડી જાય છે અને આજનો આપણો વ્લોગ બનાવ્યો છે. 7 વાગે સ્ટાર્ટ કર્યો છે, બરાબર? કારણ કે આપણે નાઇટમાં હતા ને વ્લોગ ના આવે એટલે સમજી લેવાનું કે આપણે નાઇટ હોય તો જ વ્લોગ ના આવે. બાકી વ્લોગ તો ડેલી કન્ટિન્યુ ચાલુ જ હોય છે આપણા. ચા પીવા ઘરે આવ્યા હતા, નહીં ધોઈ લીધું હોય અને હજુ પાછું જવાનું બાકી છે અને ચા પીવાનું બાકી છે. અમારા શેઠ હજી ઊંઘ્યા જ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? ચમ વહેલા ચા પીવા બનાવવાનું. ચમ ચા એકલો? તો તમે નાના પડી રહ્યા. એવું આરામ કરવાનો એમ. આપણે આજે ફ્રેન્ડ સાથે બહાર જવાનું જમવા. તો ભાઈ જોઈએ, છોલે ભટુરે ખાવા જઈએ તો ઇડલીવાળા ખાવા જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે શું ખાવા જઈએ તમને આજે હું બતાવીશ. તમારે શું ખાવાનું? અમારે તો ઘરે બનાવશું. એવું ચા ગાઢા તાંગણા. તો ભાઈ ચા નીકળી જઈએ ને આપણે પીન કારખાના બાજુ નીકળવાનું હોય. અને આ વરસાદ થોડો ઓછો થઈ ગયો તે સારું. અને બહુ પ્રોબ્લેમ થતી, પલળતા જવાનું હતું, પલળતા આવવાનું હતું એવું હ. તો ભાઈ સીડીઓમાં બનાવી રહેજો ને આપણે જે છોલે ભટુરે ખાવા જવાનું છે. ફાઇનલ ગાય કારખાને પહોંચી ગયા છે ને હવે આપણે આખો દાડો કામ કરવું પડશે ને મશીન ચાલુ કરીને આપણે બહાર આવીને બેઠાઈએ. કારણ કે બહાર કોઈ હતું નહીં ને અમે આજે નાઇટમાં 2 જણા જ હતા એટલા માટે. અને હવે આખો દિવસ કામ કરીએ ને આજે ઘેર જવાનું હોય. જોઈએ હવે તમને એક મસ્ત વ્યક્તિ જોડે બોલાવું જે અમારા કારખાનાના ચોકીદાર ગણાતો બી છે. અને એવું ને જો આખી રાત અમારા જોડે જ હોય. આનું નામ છે ચોકીદાર. એનો ફ્રેન્ડ છે. તો ફાઇનલી ગાઈઝ આપણે ડીશ લઈ લીધી અને છોલે ચાવલ અને છોલે ભટુરે ખાવા બેસી જાય છીએ. ફાઇનલી ગાઈઝ આપણે જમીન પાછા આવી જાય ને હવે લાગી જઈએ કામે. મશીન ચાલુ કરવાનું બાકી હતી તો ચાલો મશીન ચાલુ કરી દઈએ. તો ફાઇનલી ગાઈઝ 8 વાગી જાય ને આપણે નીકળીએ ઘરે. મશીન બંધ કરવાનું બાકી છે તો પહેલાં મશીન બંધ કરી દઈએ. ઓફ છેલ્લે મેં છે ભાઈ. સવા મળીએ ડાયરેક્ટ ઘરે. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પહોંચી જાય છીએ. અને આજે વરસાદ હતો જ નહીં અને આજે બિલકુલ વરસાદ નહોતો. મજા આવી. અને અમારા બિગ સપોર્ટર, અમારો પહેલો બ્લોગ જોવાવાળા માણસો આવ્યા છે આ 2 માણસો. શું કહેવું તમારું? હા પાર્ટીમાં જાઉં છું. કોની બર્થડે જવું? કોના બર્થડે હતો? આપણી ખુશી. ના જવા દીધો તને કેક ખાવા? તો ભાઈ એવું ને આજુ નવાનું બાકી છે ને તો નાઇટ કરીને આવ્યા એટલે બહુ થાક લાગી ગયો. અને એક વાત કહેવાની હતી કે તમારો સપોર્ટ રાખજો યાર. આજે બેકગ્રાઉન્ડ રહ્યું ને તમારા લીધે જ બદલાશે એટલે સબસ્ક્રાઈબ કરવાનું રાખો યાર.
શું કહેવું તમે? મજા આવે ને? સબસ્ક્રાઈબ થાય તો વધારે મોટિવેશન મળે, વધારે સારા વિડીયો બને. વધારે બનાવો. તો શું કહેવું કે સારું સબસ્ક્રાઈબ કરી દો કે તો ભાઈ એવું હોય ને તો આપણે નાવાનું બાકી હતા પેલા નહીં નાખીએ. તો ફાઇનલ ગાઈઝ આપણે નહીં લીધું હોય ફ્રેશ થઈ ગયા આપણે ખાલી ટી શર્ટ બદલી નહીં, ટી શર્ટ એ પહેરી ગયા તો નહીં લીધું ખરા. અને આજે ખાવાનો ટાઈમ થઈ ગયો. ચક્કુ મને ખીચડી ચોળીને આવશે ને પછી જ હું ખાવું નહીં. તમારા હાથ બગડી જાય, મારા હાથ બગડતા નથી. હા ચક્કુ ખીચડી ચોળીને આવશે ને પછી હું ખાઈશ ને સારું પણ બેસી ગયો જમવા. શું કહે સારું રમ્યા વગર ખાવાનું કરો બેટા. જેઠાલાલ ચાલુ થઈ ગયો અને આપણો રોજનો નિયમ જ છે કે જેઠાલાલ જોતા જોતા જ ખાવાનું. મોબાઈલમાં નહીં ડાયરેક્ટ લાઈવ જ ટીવીમાં જ જોવાનું. એવું હોય ને આપણે પહેલાં જમી લઈએ. તો ફાઇનલી ગાય આપણે જમી લીધું હોય અને આજે તો બહુ થાક લાગ્યો નાઇટ કરીને આવ્યા હતા એવું. અને આજે 100 થવા આવ્યા છે. તો આપણે જ્યારે 0 ઉપર હતા ને ત્યારે તો બહુ એવું અલગ લાગતું હતું કારણ ક્યારે આપણે 100 થશે, ક્યારે 500 થશે. તો આપણે 100 સબસ્ક્રાઈબરની નજીક જ છીએ તો થોડું સારું લાગે. હા અને વિડીયો પણ આપણો કન્ટિન્યુ પહેલાં જેવા બનતા હતા એનાથી થોડા સુધારો થઈ છે. તો વિડીયો જેમ બને ને આપણે શીખતા જઈએ ને યુટ્યુબમાં આપણે કામ કરવાનું મજા આવે. તો શું કહે? તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, હોપ ના કરજો, આગળ હજી જવાનું. તો ભાઈ એવું હોય ને આજનો વિડીયો એન્ડ કરીએ ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી શરૂઆત સાથે. તો જય માતાજી.